नेताओं एवां नेताओं हालમાં મત માટે ધમકી આપતા પણ જોવા મળી રહ્યા છે। તો ભાજપના નેતાઓ ધમકી આપવા લાગ્યા છે મત માટે। વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કે જેમણે મતદારોને ખુલ્લી ધમકી આપી છે। ભાજપના નિશાન પર વોટ નહીં આપો તો ગેરકાયદે રહેતા લોકોની ખેડ નહીં, આ પ્રકારની વાત મધુ શ્રીવાસ્તવે કરી છે। કેમ ભાજપ મધુ શ્રીવાસ્તવ જેવા નેતાઓને છાવરી રહી છે? હાલ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે આ પ્રકારે જે મતદારો છે તેમને ધમકી આપવામાં આવી રહી છે। વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કે જેમણે મતદારોને ખુલ્લી ધમકી આપી છે। બધા જ બૂથના અંદર કમલના નિશાન નીકળે, જો કમલના નિશાન નહીં નીકળે તો કાન ખોલીને સાંભળી લેજો, તમે જે બી ગેરકાયદેસર રહે છે એમને ઠેકાને પાડી દઈશ। હું તો લડતો નથી, હજુ લડાવું છું ને, લડવા માટે તો દાદાગીરી કરીને જે પ્રમાણે મધુ શ્રીવાસ્તવ કે જેને આપણે સાંભળ્યા, મત માટે ધમકી આપવામાં આવી રહી છે મતદારોને। મધુ શ્રીવાસ્તવ કે જેઓ હાલ મતદારોને આ પ્રકારે ધમકી આપતા જોવા મળ્યા છે। ભાજપના નિશાન પર વોટ નહીં આપો તો ગેરકાયદેસર રહેતા લોકોની ખેડ નહીં હોવાની વાત મધુ શ્રીવાસ્તવે કરી છે। આ સાથે ફરીથી આપને સંભળાવી દઈએ મધુ શ્રીવાસ્તવે શું ધમકી આપી છે। બધા જ બૂથના અંદર કમલના નિશાન નીકળે, જો કમલના નિશાન નહીં નીકળે તો કાન ખોલીને સાંભળી લેજો, તમે જે બી ગેરકાયદેસર રહે છે એમને ઠેકાને પાડી દઈશ। હું તો લડતો નથી, હજુ લડાવું છું ને, લડવા માટે તો દાદાગીરી કરીને બધા